હું તમને એક વાત પૂછું કે જ્યારે તમે લોન લીધી હોય અને એના હપ્તા તમે ભરતા હો અને હપ્તો બાઉન્સ થઈ ગયો હોય ત્યારે શું આ સમાજના, ઘરના કે કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ દુનિયાના માણસો એ હાથમાં પૈસા લઈને આવતા હશે ને કે લે તું તારો હપ્તો ભરી દે, તું ટેન્શન ન લે, અમે છીએ. નથી થતું એવું? કાંઈ નહીં. તો પછી તમે જ્યારે બીમાર પડતા હશો, તમારું ઘરનું વ્યક્તિ કે બીમાર હોય, હોસ્પિટલમાં છે, ત્યારે આવતા હશે કે તું ટેન્શન ન લે ને, અમે છીએ ને, અમે બિલ ભરી દઈશું, તું બસ તારું ઘરનું વ્યક્તિ જે બીમાર છે ને એનું ધ્યાન રાખ. નથી થતું એવું? અરે તો પછી તમારી ઘરે લગ્ન હોય કાંઈ, અને દીકરીના લગ્ન હોય કે કોઈ પણ હોય, ત્યારે પણ આ સમાજવાળા અને બધા આવતા હશે ને કે ભાઈ તું ટેન્શન ન લે, તું તાર દીકરીના લગ્ન કરાવી દે, તું જે ધ્યાન છે ને કામમાં એ આપ, બાકી બધોય ખર્ચો અમે જોઈ લઈશું. નથી આવતા? તો પછી તમે લોકો એવી રીતે શું કામ જીવવા માંગો છો જેમ ઈ લોકો કહે છે? કેમ કે આ સમાજ, પરિવાર, દુનિયા, આ કોઈ વ્યક્તિ તમારો ખર્ચો ઉપાડવા નથી આવવાના, કે તમને ઘરમાં નથી રાશન નાખી દેવાના. તો પછી જિંદગી તમારી છે, એને તમારી રીતે જીવતા શીખો, ના કે આ ચાર માણસો જે કહે છે એ રીતે. કેમ કે તમારા ઘરનું રાશન તમે જ ભરાવાના છો, એ કોઈ નહીં, છે ને?